દૂરદર્શન અમદાવાદને આંગણે આજના ગમત ગુલાલ પ્રોગ્રામમાં આપ સૌ દર્શકોનું કનુ પ્રણામી હાર્દિક અભિવાદન કરું છું, આપ સૌને વંદન કરું છું. મિત્રો, હસવા માટે ભેગા થયા છે. ગુજરાતીમાં કહેવાય છે, હસે આનું ઘર વસે, ન હસે આનું ખસે. પણ ભાઈ, માણસને બે વાતથી હસવું આવે છે. એક અને ગલગલિયા કરો તઈ હસવું આવે છે, અને એક અને ટૂચકા કહેવામાં આવે ને તઈ હસવું આવે. અને મારી દ્રષ્ટિએ આ દુનિયામાં બે પ્રકારના માણસો સુખી છે. આ દુનિયામાં બે પ્રકારના માણસો સુખી છે. એક તો જેને લગ્ન નથી કર્યા ને એવા કુંવારા ભાઈઓ સુખી છે, અને બીજું જે બહેનોએ લગ્ન કર્યા છે ને એ સુખી છે. તમને પ્રમાણ આપું છું ને, શિયાળામાં વોકિંગ કરવા ભાઈઓ બહેનો જાય છે ને, તમે ધ્યાનથી જોજો. બિચારા ભાઈઓ જાતા હોય ને, એ જાતા જાતા ગણતરી કરે છે. આ મહિને 20,000 રૂપિયા આવશે, 5,000 કરિયાવાળો લઈ જશે, 5,000 બાળકોની ફી જશે, 2,000 દૂધવાળો લઈ જશે, 2,000 બીજો લઈ જશે, હજી 5,000 ઘટશે. મારે હું કરવું, ક્યાંથી પૂરા કરવા? બિચારો ચાલતા ચાલતા ગણતરી કરે છે. અને બહેનો છે ને, ખાના પીના ખુશ રહેના ઓર ચાલે છે. ન્યાથી જેમ તેમ કરીને અમદાવાદમાંથી આવ્યો, બસ સ્ટેશન ઉભો હતો લાલ ગીતા મંદિર. અહીંયા એક ભિખારી આવ્યો. મને કે સાહેબ 20 રૂપિયા દિયો ને. મેં કીધું 20 ની હું જરૂર પડી? એ મને કે સાહેબ મારે ચા પીવી છે ને. મેં કીધું ચા 10 રૂપિયા મળી જાય ને. હસવા લાગ્યો ને હસતા હસતા કહેવા લાગ્યો કે સાહેબ મારી ગર્લફ્રેન્ડ હારે છે ને. ભિખારીની ગર્લફ્રેન્ડ છે, આને આપણે 20 રૂપિયા ચા ના દેવાના છે. ત્યાંથી આગળ આવ્યો, બે મિત્રો વાતો કરતા હતા. પેલો કે મારી પત્ની છે ને એ દેવી છે, દેવી. જુઓ, પેલો કે મારી પત્ની છે ને એ દેવી છે, દેવી. એટલે બીજાએ કીધું દેવી મારે છે, પાકો લેનાર તો હોવું જોઈએ ને પેલા. ન્યાથી આગળ આવ્યો તો એક પોસ્ટ ઓફિસ આવી. ત્યાં હું ઉભો હતો, એક ભાઈ દોડતા દોડતા હોફળા ફોફળા થઈને આવી ગયા અને પોસ્ટ માસ્ટરને કે સાહેબ મારી ફરિયાદ લખો, 3 દિવસથી મારી પત્ની ગુમ થઈ છે, 3 દિવસથી મારી પત્ની ખોવાઈ છે. પોસ્ટ માસ્ટર ધીમે રહીને બહાર આવ્યો, કાંઠલો પકડ્યો કે મુઆ, પત્ની ખોવાઈ જાય તો પોલીસ સ્ટેશને જવાનું કે પોસ્ટ ઓફિસમાં આવવાનું? ભલે હાથ જોડે, સાહેબ માફ કરજો, 3 દિવસથી એટલો ખુશમાં છું ને મને સમજ પડતી નથી હું કરવું. ન્યાથી આગળ આવ્યો તો મારા એક ગુરુજી મળ્યા, જેમણે મને 10મા ધોરણમાં ભણાવ્યો હતો. ગુરુજીને મેં વંદન કર્યા, પાય લાગ્યો, નમન કર્યા, હાલચાલ પૂછ્યા, કેમ છો? મજામાં છું. પણ ગુરુજીને મેં કીધું, ગુરુજી આપણે 3 દીકરા હતા, કનુ, મનુ અને ટીનુ, આ લોકો શું કરે છે? આને કીધું કે પેલો દીકરો છે ને એ SBI માં છે, બીજો છે ને એ બેંક ઓફ બરોડામાં છે, અને ત્રીજો છે ને એ દેના બેંકમાં છે. મેં કીધું ભાઈ તમે હાથે હાથ ગુરુજી અમને શિક્ષણ આપેલું ને, બોલે એવું નથી. ઈ લોકો 500 ને 1000 ની નોટ બદલાવા લાઈનમાં ઉભા છે. પણ દોસ્તો, મંદિરમાં ખખડે નહીં એ ટોકરી નકામી, મંદિરમાં ખખડે નહીં એ ટોકરી નકામી, જીવ દયામાં માને નહીં એ ખોપડી નકામી. મંદિરમાં ખખડે નહીં એ ટોકરી નકામી, જીવ દયામાં માને નહીં એ ખોપડી નકામી, મા બાપનું કહ્યું ના કરે એ છોકરી નકામી. મા બાપનું કહ્યું ના કરે એ છોકરી નકામી, અને દોસ્તો વારે તહેવારે રજા ન મળે ને એ નોકરી નકામી. મારો ભાઈબંધ ચમન મારી પાસે આવ્યો, રડતા રડતા આવ્યો. મેં કીધું હું થયું? મને કે બધું લૂંટાઈ ગયું. પણ હું થયું? મારું બધું લૂંટાઈ ગયું, હું બરબાદ થઈ ગયો. પણ હું થયું? એ કે તારી ભાભી રિસાઈને જતી રહી. મેં કીધું જતી જ રહી ને, બધો વાંક તારો છે. ઝઘડો થાય વાંક તારો જ હોય છે.
હું થયું? ઈ મને કે જતી રહી, મને રસ્તો બતાવો. મેં કીધું હું રસ્તો બતાવું, બધો વાંક તારો છે. હારું રાખતો નહીં પણ જતી જ રહે ને. મને કે એવું નથી, હજી બેનની જેમ રાખતો હતો. તો મેં કીધું આની વાત સાચી આ જવું જ જોઈએ ને, ઘરવાળાને બેનની જેમ રાખો ભાઈ જ જન ભલા. મારો મિત્ર ચમન છે ને, બીજો મિત્ર ઈ મારી પાસે આવ્યો, મને કે મારું હગ પણ કરાવો, મારે લગ્ન કરવા છે. મેં કીધું રહેવા દે, લગ્ન કરવા મજા નથી. મને કે તમે પરણી ગયા થઈ ગયું, તમે લગ્ન કર્યા થઈ ગયું. મેં કીધું અમે પરણ્યા છીએ ને એટલે જ ના પાડીએ છીએ કે રહેવા દે, લગ્ન કરવા મજા નથી. મારી એક વાત માની નહીં. છગનને મેં વાસ્તે ગાસ્તે પરણાવ્યો. છગનની ઘરવાળી આવી ગઈ. 1 મહિનો, 2 મહિના, 4 મહિના, 6 મહિના અને 12 મહિના છગનની ઘરવાળી ત્યાં રોકાઈ અને છગનલાલ ઢીલા મોઢે મારી પાસે આવ્યા. મેં કીધું હું થયું? ઈ કે ઝઘડા થાય છે. મેં કીધું મેં નાનો પડી, ઈ જવા દ્યો, મને રસ્તો બતાવો. એટલે છગનને મેં રસ્તો બતાવ્યો. ઘરવાળા સાથે મનમેળ રાખવા હોય ને ભાઈ, 2 ઉપાય છે. લાગતા વળગતા નોંધ લેવી. ઘરવાળા સાથે મનમેળ રાખવા હોય તો 2 ઉપાય છે. એક તો આના કપડા ગમે તેવા હોય તો એ તમે વખાણ કરો કે વાહ કેટલા સરસ મજાના તારા કપડા છે. અને બીજું, આની રસોઈ ગમે તેવી હોય તો એ તમે વખાણ કરો કે વાહ કેટલી સરસ મજાની રસોઈ બનાવી છે. બોલે આને તો રસોઈ આવડતી જ નથી. તો મેં કીધું ખોટે ખોટા વખાણ કરો ને, અમે શું કરીએ છીએ? આમ બરાબર છગનના દિમાગમાં 2 વાતો ફિટ કરી, કપડાના વખાણ કરવા ને રસોઈના વખાણ કરવા. છગનલાલ ઘરે ગયા, જમવાનું તૈયાર હતું. ઘરવાળીએ થાળી પીરસી દીધી. જેવી છગને રોટલી ભાગીને બોલ્યો, વાહ આજે રોટી નહીં બનાવી, સુંદર સુંદર ભાખરી બનાવી હે. ઘરવાળી બાજુમાં બેઠી હતી, કાળી પીળી થઈ. છગને દાળની વાટકી મોઢે મૂકીને બોલ્યો, વાહ ક્યાં સુંદર મજાની દાળ બનાવી છે. ઓલી બાજુમાં સાંડસી પડી ને ઉપાડી. ઘરવાળીએ સાંડસી નો કર્યો ગા. હું તારી રસોઈના વખાણ કરું છું, મને હુકામ મારે છે. તઈ ઘરવાળા બોલ્યા કે રોયા 12 મહિની પરણી તાર ઘરમાંથી આવી. હે 12 મહિનાથી પરણી તાર ઘરમાંથી આવી છું. કેદી માર રસોઈના વખાણ નથી કર્યા. આજે મને તાવ આવ્યો અને હામેવાળી ડિમ્પલ રસોઈ બનાવી છે. છગનભાઈ માથે પાટો ટીંગાવીને મારી પાસે આવ્યા. મને કે આવી શિખામણો કેટલા ના પહોંચે. મેં કીધું તારાથી જ શરૂઆત કરી છે. પૂછવું તો જોઈએ ને ભલામણા રસોઈ કોણે બનાવી. મિત્રો, હું બીએડ કોલેજમાં અધ્યાપક છું. અમારે ત્યાં મોટી મોટી બહેનો મોટા મોટા ભાઈઓ ભણવા માટે આવે છે. હમણાં એક છોકરાએ મને પ્રશ્ન કર્યો. મને કે સાહેબ પતિ પત્નીની ઉદાહરણ સહિત વ્યાખ્યા આપો. પતિ પત્નીની ઉદાહરણ સહિત વ્યાખ્યા આપો. એટલે મેં કીધું એક જ સમાજનો છોકરો ને એક જ સમાજની છોકરી અગ્નિની સાક્ષીએ 200 જણની હાજરીમાં 4 ફેરા ફરે ને અને લગ્ન કહેવાય. મને સાહેબ એ વાત તો સાચી, પણ મને ઉદાહરણ આપો ને. એટલે હું ગોટે ચડ્યો, આને કેવું ઉદાહરણ જોઈએ. ફરીથી મેં કીધું એક જ સમાજનો છોકરો ને એક જ સમાજની છોકરી અગ્નિની સાક્ષીએ 200 જણની હાજરીમાં 4 ફેરા ફરે ને લગ્ન કહેવાય. ઈ સાહેબ વાત બરાબર છે, મને ઉદાહરણ આપો. એટલે હું મૂંઝાણો કાને કેવું ઉદાહરણ જોઈએ. મેં ખીચામાંથી પેન કાઢી અને શું કહેવાય કે પેન. મિત્રો પેન છે ને, આ પેનનો ઉપરનો ભાગ છે એને સાદી ભાષામાં પોલડું કહીએ છીએ. એ પેન એ પતિ છે. પેનને ખોલી નાખો, અંદરથી રિફિલ નીકળે છે ને. મેં કીધું આ પત્ની છે. તૈયાણે મને કીધું સાહેબ કેટલીક પેનોમાંથી 3 રિફિલો નીકળે. મારો ટાબરિયો 5મા ધોરણમાં ભણે છે. ગઈકાલે સ્કૂલથી ઘરે આવ્યો. આની પાસે એક પુસ્તક હતું, આના પર લખ્યું હતું યોગ્ય બાળ ઉછેર. એટલે મેં કીધું બેટા આવા પુસ્તકની જરૂર હું પડી. ઈ મને કે પપ્પા મારે જાણવું છે. પપ્પા મારે જાણવું છે કે મારો યોગ્ય બાળ ઉછેર થાય છે કેમ. અમારી સોસાયટીમાં લગ્ન હતા. લગ્ન પૂરા થઈ ગયા, જમણવાર થઈ ગયો, હાંજ પડી, કન્યા વિદાયનો પ્રસંગ આવ્યો. બધા રડતા હતા.
કન્યાના પપ્પા રડે, મમ્મી રડે, ભાઈ રડે, બેન રડે, બધાય રડતા હતા. મારો પિન્ટુડો મારી પાસે આવ્યો, પપ્પા બધાય રડે છે, પણ પેલો માથે ફેટો બાંધેલો છે ને ઈ માણા નથી રડતો. મેં કીધું બેટા ચિંતા નહીં કરે, આવતીકાલથી આખી જિંદગી રડવાની. પ્યાર કરનારને આ જગત માફ કરતું નથી, એમની હારે કોઈ સાચો ઇન્સાફ કરતું નથી. પ્યાર કરનારને આ જગત માફ કરતું નથી, એમની હારે કોઈ સાચો ઇન્સાફ કરતું નથી. પ્યારને પાપ કહેનારા કોઈક તો દેખાડો મને, પ્યારને પાપ કહેનારા કોઈક તો દેખાડો મને. અરે દોસ્તો, એવું કોણ છે આ દુનિયામાં કે જે પ્યાર કરતું નથી? હમણાં અમદાવાદમાં જીપીએસસી ની પરીક્ષા હતી. હું પરીક્ષા આપવા માટે આવ્યો. પરીક્ષા પૂરી થઈ, અમે બહાર આવ્યા તો હિન્દી ભાષી છોકરા વાતો કરતા હતા. પહેલા એ કીધું कि तेरा पेपर कैसा रहा, એટલે બીજાએ કીધું કે मेरा पेपर बहुत बढ़िया रहा, मैं पास हो जाऊंगा. ન્યાથી આગળ આવ્યો તો બે ગુજરાતી વાતો કરતા. પહેલા એ પૂછ્યું તારું પેપર કેવું ગયું, એટલે ગુજરાતી બોલ્યો મારને ઘોડી. મારી બાજુમાં બેઠેલી છોકરી છે ને, અમે હમણાં ફિલ્મ જોવા ગયા, ફિલ્મ ચાલુ થઈ ગઈ, 15 મિનિટ પૂરી થઈ ગઈ. એક ભાઈ મારી બાજુમાં આવીને બેઠા, મને કે કેટલું ગયું? મેં કીધું સગાઈની વાત હાલે છે, તમે બેસો એટલે પાકું થઈ જાય. અમારા પાડોશમાં એક બેનને સાપ કરડ્યો, એટલે મેં ટવકો પાડ્યો. મેં કીધું મુકેશભાઈ દોડો, તમારા ઘરવાળાને સાપ કરડ્યો. મને કે ચિંતા જેવું જ નથી. મેં કીધું ભલા માણસ, શરીર આનું ઠંડુ થઈ જાય, ડોક્ટર આને સ્વીકારશે નહીં, તમે દોડો દવાખાને લઈ જાઓ. મને કે ચિંતા જેવું જ નથી. મેં કીધું ભલા માણસ કઈ મગજ ઠેકાણે છે કે નહીં, ઘરવાળાને સાપ કરડ્યો છે, ચિંતા જેવું નથી. મને કે રવિવાર છે ને એ રિચાર્જ માટે આવે છે. મારો મિત્ર ચમન મને કહેતો હતો કે તમે ટીવી માંથી જાઓ ને તો મારી શેર શાયરી કહેજો. અમારો મિત્ર ચમન છે ને મજાનો માણસ છે. ચમનની શેર શાયરી છે, મને ગમે છે ને તમે ગમશે. ચમન કહેતો હતો કે તમે જ્યારે ભીડમાં અથડાઈ ગયા ત્યારે આપી દીધું મારું દિલ. તમે જ્યારે ભીડમાં અથડાઈ ગયા ત્યારે આપી દીધું મારું દિલ. પાછું વળીને જોઈ તો દિવાળી બેન ભીલ. કે પહેનવાયો બાજરો ને પહેનવાયો જુવાર. છગનની શાયરી છે ભાઈ, વાહ વાહ કહેજો. કે પહેનવાયો બાજરો ને પહેનવાયો જુવાર, હે પ્રિયા તારી યાદમાં જીવડા ખાઈ ગયા જુવાર. કે કેરી ખાધી, સફરજન ખાધું ને ઉપર ખાધી સેવ. વાહ વાહ. કે કેરી ખાધી, સફરજન ખાધું ને ઉપર ખાધી સેવ. પણ તમે જ્યારથી ખવડાવી છે ભેળ, પણ તમે જ્યારથી ખવડાવી છે ભેળ, મારો ક્યાંય પડતો નથી ભેળ. પણ દોસ્તો, મહાત્મા ગાંધીએ કહ્યું છે ને, સાચું ભારત જોવું હોય તો ગામડામાં જાઓ. ગામડાના માણસોનો છે ને એ માયાળુ છે, ગામડાના માણસોનો છે એ ભોળા છે. અને હું તો ન્યા સુધી કહું છું કે ગામડાના માણસો છે ને એ ભેગા મળીને જીવે છે. ગામડાના માણસો એ ભેગા મળીને જીવે છે, અને શહેરના માણસો છે ને એ ભેગું કરીને જીવે છે. હમણાં મારા મિત્રનો અમેરિકાથી ફોન આવ્યો, તમે ભારતવાળા કેટલો બધો સમય બગાડો છો. દાખલા તરીકે લગ્ન છે તો કેટલા દિવસથી તૈયારી કરો છો, કેટલો બધો સમય બગાડો છો. અમે અમેરિકાવાળા છે ને હવે ઈમેલથી લગ્ન કરીએ છીએ. અમે અમેરિકાવાળા ઈમેલથી લગ્ન કરીએ છીએ. મેં કીધું તમે અમેરિકાવાળા ભલે ઈમેલથી લગ્ન કરો, અમે હિન્દુસ્તાની, અમે ભારતવાસી, અમે ગુજરાતી ફિમેલથી જ લગ્ન કરીએ. જામનગરના કવિ રસિક માસ્ટર કહે છે કે શહેર અને ગામડામાં શું તફાવત છે. શહેર અને ગામડામાં શું તફાવત છે? રસિક માસ્ટર કહે છે દોસ્તો કે ગામડાની વસ્તી નાની હોય, ઘેર ઘેર માણસો જ્ઞાની હોય. ગામડાની વસ્તી નાની હોય, ઘેર ઘેર માણસો જ્ઞાની હોય, વહુને સાસુ ગમતા હોય, ભેડા બેસી જમતા હોય, ભૂલ થાય તો નમતા હોય, છોકરા માના ખોડામાં રમતા હોય, એવી મારી કોર ગામડાની મમતા હોય.
અને કવિ શહેર માટે લખે છે કે શહેરની વસ્તી મોટી હોય, શહેરની વસ્તી મોટી હોય પણ દાન થવની ખોટી હોય. શહેરની વસ્તી મોટી હોય, દાન થવની ખોટી હોય. જ્યાં જુઓ તો ફિલ્મના ફોટા હોય ને ચારે બાજુ ધુમાડાના ગોટા હોય. ડોક્ટરો તાજા માજા હોય, ડોક્ટરો તાજા માજા હોય, કારણ કે એ તો દર્દીના પૈસે રાજા હોય. ડોક્ટરો તાજા માજા હોય, કારણ કે દર્દીના પૈસે રાજા હોય. હરામનું હદ કમાતા હોય, પછી રૂપિયાના દવાખાને જાતા હોય. ખવડાવવામાં ચોર હોય પણ ખાવામાં હવની મોર હોય. ખાવામાં ચોર હોય પણ ખાવામાં હવની મોર હોય. આમાં એના એક સાડા હોય, દેખાવે રૂપાળા હોય, પણ યાદ રાખજો દોસ્તો, એમાં તો 1000 ગોટાળા હોય. આ તો કવિ કલ્પનાથી લખે છે, આ તો કવિ કલ્પનાથી લખે છે. બાકી દોસ્તો જ્યાં જુઓ તો કાગડા કાળા કાળા ને. બહેનોના શ્રદ્ધાથી આ દેશ ચાલે છે, બહેનોના ભક્તિ ભાવથી આ દેશ ચાલે છે. પુરુષોની તાકાત નથી કે આટલા જપ તપ અને વ્રત કરી શકે. બહેનો ખૂબ વિશ્વાસથી ચાલે છે અને એટલે જ મિત્રો દર દિવાળી આપણે લક્ષ્મીની પૂજા કરીએ છીએ. દર દિવાળી આપણે લક્ષ્મીની પૂજા કરીએ છીએ. એક શિક્ષક તરીકે તમને સૂચન કરું છું, એક દિવાળી તમે તમારી પત્નીની પૂજા કરજો, કારણ કે તમારી પત્ની છે ને એ પણ તમારા ઘરની લક્ષ્મી છે. ઘરમાં દીકરીનો જન્મ થાય ને તો ઘરવાળા કહે છે કે દીકરી ઈ સાપનો ભારો છે. કુટુંબવાળા કહે છે દીકરી સાપનો ભારો છે. ઈ ગામવાળા કહે છે દીકરી સાપનો ભારો છે. ઈ સમાજના લોકો કહે છે કે દીકરી સાપનો ભારો છે. પણ યાદ રાખજો દોસ્તો, એ ગામના લોકોને કહી દેજો દીકરી સાપનો ભારો નથી. એ સમાજના લોકોને કહેજો દીકરી સાપનો ભારો નથી. એ કુટુંબવાળાને કહેજો દીકરી સાપનો ભારો નથી. દીકરી તુલસીનો ક્યારો છે. દીકરી ડાહપણનો દરિયો છે ભાઈ. અનિલ જોશીએ કહ્યું છે કે દીકરી જ્યારે 20 વર્ષની થાય અને સાસરે જાય છે ને ત્યારે અનિલ જોશી કહે છે કે સમી સાજનો ઢોલ ઢબુકતોને જાન ઉગલતી મહલે. સમી સાજનો ઢોલ ઢબુકતોને જાન ઉગલતી મહલે. કેસરિયાળો શાફો ઘરનું ફળિયું લઈને હાલે. કેસરિયાળો શાફો ઘરનું ફળિયું લઈને હાલે. પણ दोस्तों, हर शब्द का अर्थ होता है, हर अर्थ में फर्क होता है. हर शब्द का अर्थ होता है, हर अर्थ में फर्क होता है. दुनिया तो मुझे कहती है कि यार तुम बहुत हंसते हो. दुनिया तो मुझे कहती है कि यार तुम बहुत हंसते हो. लेकिन दोस्तों कसम खुदा की, हंसाने वाले के दिल में बहुत दर्द होता है. મારા ક્લાસમાં છેલ્લી પાટલીથી કાદરે મને પ્રશ્ન કર્યો. મને કે સાહેબ ટીવી અને બીવીમાં કેટલો ફરક? એટલે મેં કાદરને કીધું આવા અઘરા અઘરા સવાલ હું કામ પૂછે છે? સિલેબસ બહારનું હું કામ પૂછે છે ભલામણ? મને કે સાહેબ જવાબ તો દેવો પડે ને. એટલે મેં કીધું ટીવી ને બીવીનો મારી કોર પહેલો ફરક એ છે કે ટીવી છે ને ભાઈ સરળ હપ્તેથી મળે છે. બીવી માટે કોઈ હપ્તાની જોગવાઈ નથી. ટીવી ને બીવીનો મારી કોર બીજો ફરક એ છે કે ટીવીનું રિમોટ કંટ્રોલ છે ને આપણા હાથમાં હોય છે. બીવી માટે કોઈ રિમોટ કંટ્રોલ નહીં, ગમે યારે ગમે ચેનલ પકડે છે. ટીવી ને બીવીનો મારી કોર ત્રીજો ફરક એ છે કે ટીવી છે ને ટીવી ને બીવીનો મારી કોર ત્રીજો ફરક એ છે કે ટીવી છે ને ભાઈ. અને ટીવી ને બીવીનો ચોથો ને છેલ્લો ફરક એ છે, ટીવી ને બીવીનો ચોથો ને છેલ્લો ફરક એ છે કે આપણું ટીવી બગડી જાય ને પડોશીનું ટીવી જોવા જવાય. અહીં કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે. અત્તરને નીચોવી અહીં કોણ ફૂલોની દશાને પૂછે છે. અત્તરને નીચોવી અહીં કોણ ફૂલોની દશાને પૂછે છે. દોસ્તો તમને અને મને સંજોગ ઝુકાવે છે, બાકી અહીં કોણ ખુદાને પૂછે છે.
અલગ અલગ વાતો મારે કરવી છે, અલગ અલગ ફિલ્ડની વાતો તમારી સમક્ષ રજૂ કરવી છે, ઘણા બધા વિષયો છે. એક બહુ નાનકડી વાત કરું છું. વાત કરતા પહેલા તમને રજૂઆત કરવા માંગુ તો ક્યાંય કોઈના વિશે મજાક ઉડાવવાનો પ્રયત્ન નથી. દરેક વ્યક્તિ કઈ રીતે પોતાનું જીવન હકારાત્મક રીતે જીવી શકે અને પોઝિટિવનેસ લાઈફમાં કેટલા પણ ઉપયોગી થઈ શકે. મારો એક મિત્ર છે, બોલવામાં થોડી તકલીફ, અમિતની જગ્યાએ અમિત બોલે. એટલે મેં કીધું ભાઈ તું કઈ રીતે પોતાનું જીવન ગુજરાન કરે? મને કે સાહેબ આપણે બિઝનેસ કરીએ. મેં કીધું શેનો? મને કે માર્કેટિંગનો. ચલો મેં કીધું જોરદાર, કઈ રીતે? મને કે તમે મારી જોડે આવો. મેં જોડે ગયા. તું કરે છે શું? મને કે ભગવદ્ ગીતાના પુસ્તક હોય ને એને હું ડોર ટુ ડોર જઈને હું એને વેચું છું. મેં કીધું ક્યાં વાત? આપણા ધાર્મિક ગ્રંથનું તું મેં કીધું પ્રસારણ કરે છે. સરસ. રોજના કેટલા પુસ્તક મેં કીધું તારાથી વેચાઈ જાય? મને કે રોજના 200 પુસ્તક. મેં કીધું સારું, જબરદસ્ત. મેં કીધું કઈ રીતે? મને કે ચલો મારી જોડે. મેં ગયો. ત્યાં ગયો, એક ડોરબેલ પણ એને આમ ઠક ઠક કરીને ડોરબેલ વગાડીને પછી આમ ખખડાવ્યો દરવાજો. એક બેન બહાર નીકળે. બરાબર શું હતું? તો કે ભગવદ્ ગીતાનું પુસ્તક છે, 400 પેજ, 180 રૂપિયા, ખરીદો છો? કઈ બેસીને વાંચું. પેલા બેન કે આનું અઠવાડિયાનું 3 ટાઈમનું ખાવાનું મારે બનાવવું પડે કે ના 2 આપી દે, ચિંટુ લાવજો પૈસા કે. મેં કીધું પણ તું આ જબરદસ્ત કરે છે. મેં કીધું પણ આમ તકલીફ થાય? મને કે તકલીફ તો બહુ મોટી થાય. મને કે ફોન પર વાત ના કરે કોઈ અમારી જોડે. મેં કીધું કઈ રીતે? મેં કીધું જો આપણે બધા દોઢ ડાયા, અમદાવાદીમાં શું દોઢ ડાયા આપણી ખાસિયત છે. અમદાવાદીની કોઈ આમ સમાનાર્થી શબ્દ શોધવો હોય મારી પાસે દોઢ ડાયા. એટલે આપણે મેં કીધું જો તારે શું કરવાનું? જેમ કે મને આવી તકલીફ હોત ને તો હું શું કરત? હલો અમિત, નામ બોલી દેવાનું તરત. એનું નામ મુકેશ. અહીંયા કોઈ નામ હોય માફ કરજો, મુકેશ. જો કે દર્શક મિત્રોમાંથી હશે જેટલા મુકેશભાઈ છે એમને સરહૃદય વંદન સાથે વિનંતી. મુકેશ નામ એટલે મેં કીધું મુકેશ તારું હલો એમ કે નામ બોલી દેવાનું. મને કે જો તારી સામે જ લગાવું. લગાય. એને ફોન કર્યો, હલો મૂકો. મૂકી દીધો. મને કે જો મૂકી દીધો. મેં કીધું પણ તું મૂકો કે પેલા મૂકી જ દે ને. તારે આખું નામ બોલવાનું, મુકેશ રામજીભાઈ પટેલ. મને કે આના માટે તો તન દળન રજા લેવી પડે. મજા છે સાહેબ. આવા વ્યક્તિ પણ પોતાનું ગુજરાન કરી રહ્યા છે. આ વાત તમને કરું છું. હા ખરેખર થાય સાહેબ. હિમોફિલિયા નામનો એક ડિસીઝ છે જે મને છે અને એના કારણે હું મહિનાની અંદર 8 થી 10 દિવસ બેડ રેસ્ટ હોઉં છું. તો એક સુંદર મજાનો મેસેજ આજે તમને બધાને આપવા માંગુ છું કે જે પણ મુકેશભાઈની વાત કરી કે અમિત ખુવાર તમને અત્યારે આટલા સરસ મજાના જોક સંભળાવી રહ્યા છે અને તમે તાળી પાડો છો, તો અત્યારે અમે લોકો જે સુંદર મજાનું જીવન જીવી રહ્યા છે, મારા જેવા થેલેસીમિયા, હિમોફિલિયા, સિકલ સેનિયા, એરેમિયા, આવા રોગના દર્દીઓ જે તમને બધાને હસાવે છે, કોઈ ડાન્સર છે, કોઈ સિંગર છે, કોઈ ડોક્ટર છે, આ બધા જે તમને અમે એન્ટરટેન કરી શકીએ છીએ માત્ર એવા વ્યક્તિઓના કારણે કે જે લોકો રક્તદાન કરી રહ્યા છે. તમે બધા અત્યારે અહીંયા હાસ્યનું દાન કરી રહ્યા છો. અમે ઘરે જઈશું એટલે અમારે હવે 2 ટાઈમ જમવું નહીં પડે કારણ કે તમારી તાળીઓ અમને 3 દિવસ સુધી મગજમાં રહેશે, 3 કલાકારોને. પણ મજા એવી છે કે આજે સુંદર મજાનું ઓડિયન્સ અહીંયા અને દૂરદર્શનના માધ્યમથી મને જે વિશ્વના ગુજરાતીઓ જોઈ રહ્યા છે, વિશ્વના લોકો જોઈ રહ્યા છે, આજે સુંદર મજાનું હાસ્યદાન તમે કલાકારોને કરો છો. એ જ રીતે તમે જો રક્તદાન કરો તો મારા જેવા કદાચ ગુજરાતના 7000 દર્દીઓ આટલી સુંદર રીતે જીવશે અને તમને આ જ રીતે મનોરંજિત કરશે. क्या बात है.